સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। હાલ કોઈ મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી। આજે સૌરાષ્ટ્રના 4 જિલ્લા, મધ્ય ગુજરાતના 2 જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત સંઘ પ્રદેશમાં પણ હળવા વરસાદી ઝાપટા રહી શકે છે। તો આવતીકાલે સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સિવાય મધ્ય ગુજરાતના મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડમાં હળવો વરસાદ વરસી શકે છે। 16 જુલાઈ એટલે કે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસાની ચાલુ સિઝનનો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ કરતાં 25% ઓછો વરસાદ। जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 20 जुलाई तक, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अलग अलग स्थानों में। मेनली अभी जो अगले 2 दिन तो दक्षिण गुजरात की जो जिलाएं हैं इसमें बारिश रहेगा, हल्का से मध्यम बरसात। उसके आगे 16 तारीख से लेकर उत्तरीय जिला में भी हल्का से मध्यम बरसात का संभावना रहेगी। इनके लिए भारी भारी बरसात का कोई अभी संभावना नहीं है अगले 7 दिन तक।